નમસ્તે બાળ મિત્રો. ધોરણ 5 વિષય આસપાસ, પાઠ 15 ઠંડુ કે ગરમ, જેમાં આજે આપણે ભાગ 1 જોશું. પાઠનું નામ છે ઠંડુ કે ગરમ. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તક લઈ અને બેસી જાઓ. ચાલો હવે આપણે પાઠમાં જોઈએ. એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો. એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. શું કહે છે કે એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો અને સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો. પેલા જંગલમાં જઈને કાપી નાખે લાકડા અને પછી સાંજ થાય એટલે પડે ત્યાં સુધીમાં બધા લાકડા હતા એ શહેરમાં વેચી આવતો હતો. હવે એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. શું કહ્યું કે એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. એટલે કહે છે કે એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો. ત્યારે શું હતું કે ત્યારે ખૂબ ઠંડી હતી અને તેની આંગળીઓ પણ થીજી ગઈ હતી ઠંડીના લીધે. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી દેતો, એટલે કે એની કુહાડી હતી એ બાજુમાં મૂકી દે અને તેના હાથ થીજી ગયા હતા એટલે તેના હાથ છે એ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા માટે તેના પર જોરથી ફૂંક મારી દેતો હતો. આવી રીતે તેના હાથ જે થીજી ગયા એટલે કે ઠંડીથી હાવ થીજી ગયા હતા એને મોંમાંથી એટલે કે ફૂંક મારી અને ગરમ રાખતો હતો. હવે જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. એટલે કે છે કે જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી એને જોતા હતા. મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. શું જોયું મિયા બાલિસ્તીએ? તો કે મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો છે તેના હાથમાં ઘડીએ ને વળીએ ફૂંક માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડી ગયા કે આ બધું શું છે, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં. તે આશ્ચર્યમાં પડી ગયા કે આ બધું શું છે. એ ઘડીક વાર થોડી વાર માટે એ કઠિયારો છે એ કુહાડીને બાજુ પર મૂકી દે, પછી હાથમાં ફૂંક મારે તો એમ કહે છે કે આ બધું શું છે, પરંતુ તે કંઈ સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. તે વિચાર કરતાં કરતાં ઊભા થઈ ગયા કે લાવને હું જઈને કઠિયારાને પૂછી આવું કે તું કેમ આવું કરે છે. થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવી ગયા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો. થોડુંક ઊભા થઈને ચાલ્યા પછી એને વિચાર આવ્યો કે હવે તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને એવું નહીં ગમે તો. એમ કરીને પાછા આવી ગયા. હવે છેલ્લે અંતમાં એટલે કે પાછા એ મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. મિયા બાલિસ્તી છે એ પોતાની જાતને રોકી ન શક્યા એટલે ત્યાં એ કોની પાસે એટલે કે કઠિયારાની પાસે જાય છે. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું. તે કૂદતા કૂદતા ત્યાંથી કઠિયારા પાસે ગયા અને કઠિયારાને કહે છે કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? કઠિયારાને કહે છે કેમ છો ભાઈ? જો તમને કંઈ વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછું? આ ટચુકડા માણસને જોઈને કઠિયારો તો આશ્ચર્યચકિત થઈ ગયો અને આનંદિત થઈ ગયો. શું કે આ જે મિયા બાલિસ્તી હતા એ કેવા હતા? સૌ નાનકડા હતા. એટલે કે છે કે આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત થઈ ગયો અને આનંદમાં આવી ગયો, એટલે કે આનંદિત થઈ ગયો. પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું. પરંતુ તે મિયા બાલિસ્તીની સામે હસ્યો નહીં, એટલે કે પોતાનું હાસ્ય સંતાડી રાખ્યું અને એને કહે છે કે જરૂરથી પૂછો. એટલે કહે છે કે તમે મને જરૂરથી પ્રશ્ન પૂછો. તમારે શું પૂછવું છે? એ કોને કહે છે? મિયા બાલિસ્તીને. એટલે મિયા બાલિસ્તી કહે છે કે મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તી કઠિયારાને પ્રશ્ન કરે છે કે મારે તમને એ પૂછવું છે કે તમારા હાથ પર ફૂંકો કેમ તમે ઘડીને વળે માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કઠિયારાને કહ્યું.
તો કઠિયારાએ શું એનો જવાબ આપ્યો તે જોઈએ. તો કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે. શું હતું? ઠંડી હતી. એટલે કહે છે ખૂબ જ ઠંડી છે. મારા હાથ થીજી જાય છે. એટલે મારા હાથ એકદમ ઠંડીના બરફ જેવા થીજી જાય છે. તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંક મારું છું. એટલે કહે છે કે ઠંડીને લીધે મારા હાથ થીજી જાય છે, એટલા માટે એને ગરમ રાખવા માટે હું તેના પર ફૂંક માર્યા કરું છું. પછી જ્યારે તે ફરી પછી કહે છે કે જ્યારે પાછા એ ફરી ઠંડી જાય ને, એટલે કે ઠંડા થઈ જાય છે, હું ફરી તેમને ગરમ રાખવા ફૂંક મારું છું. એટલે કે વળી પાછા જ્યારે ઠંડા થઈ જાય તો વળી પાછા હાથને ફૂંક મારી અને ગરમ કરી નાખું છું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું અને કહે, ઓહો, તો એવું છે. એમ કહે છે કઠિયારાને કે ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. એટલે કે પાછા ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં, એટલે કે તેનાથી નજીક જ થોડેક દૂર ગયા અને ત્યાંથી કઠિયારાની સામે, એટલે કે બારીકથી ઝીણું જોઈ, એટલે કે નજર રાખતા રહ્યા હતા કઠિયારો શું કરી રહ્યો છે તે. થોડી જ વારમાં બપોર થઈ ગઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. થોડીક વારમાં તો બપોરનો સમય થઈ ગયો. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા. શું લીધું? 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા હતા. એટલે એ શું કરતો હતો? ચૂલા ઉપર રસોઈ કરવા માટે તે વિચારતો હતો. એટલે કે તેને થોડી જ વાર બપોર થઈ ગઈ, એટલે કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તો તેણે કીધું કે હવે મારે રસોઈ માટે શું કરવું? તો તેણે 2 પથ્થર લીધા અને એનો ચૂલો બનાવ્યો. તેને આગ સળગાવી અને નાનું એક વાસણ હતું એની અંદર બટેટા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા. ભેજવાળા એટલે કે પાણીવાળા, થોડીક અંદર પાણી હતું એને ભેજવાળા કહેવાય. તો ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તેમ માટે ફૂંક મારવા લાગ્યો. ભેજવાળા હોય એટલે ફટાફટ સળગે નહીં, એટલે એટલા માટે કઠિયારો છે એ નીચે નમ્યો અને આગને સળગાવવા માટે મદદ થાય એટલા માટે એ ફૂંક મારવા લાગ્યો. તો બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. બાલિસ્તી હતા એ થોડેક દૂરથી કઠિયારો શું કરી રહ્યો છે તે જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, તે પોતાની જાતને કહે છે, અરે જો તે ફરી કરવા કંઈક લાગ્યો છે. મિયા બાલિસ્તી વળી પાછા કંઈક પોતાની જાતને કહેવા લાગ્યા, અરે જો તે ફરી કઠિયારો કંઈક કરવા લાગ્યો. તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. એટલે કે છે કે તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? એટલે કે જો વળી પાછો કઠિયારો કાંઈક કરવા લાગ્યો લાગે છે. ફૂંક મારે છે મોંથી. શું તેના મોઢામાંથી આગ નીકળવાની છે? એવું તે કહે છે. કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. શું થયું? કઠિયારાને તો ખૂબ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કરતો હતો. તેણે વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. પરંતુ બટાટા કેવા હતા? બાફેલા હતા, એટલે ખૂબ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. તેણે ફરીવાર બટાટાને ઠંડા થઈ જાય એટલા માટે ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ એમ કરીને તે ફૂંક મારે છે. અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે. બાલિસ્તી છે એ જોઈ રહ્યા હતા એટલે પોતાની જાતને કહે છે. તે ફરી ફૂંકો મારે છે. એટલે કહે છે કે વળી પાછો એ ફૂંક મારે છે. હવે શું તે બટેટા સળગવા જઈ રહ્યો છે? એટલે કે છે હવે શું છે? પણ શું તે બટેટાને સળગાવવા માટે જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂંકો માર્યા જ કરે છે. એટલે કહે છે થોડી વાર પછી એના ઉપર ફૂંક માર્યા જ કરે છે. એટલે કહે છે કે થોડી વાર તેના પર ફૂંક માર્યા જ કર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને પછી ખાવા લાગ્યો. એટલે મિયા બાલિસ્તી કહે કે ક્યારનો ફૂંક મારે છે? હવે શું છે? શું તે બટેટા સળગાવવા જઈ રહ્યો છે? એટલે કે શું બટેટાને સળગાવવા છે તારે? થોડી વાર તેના પર ફૂં કરી અને ફૂંક માર્યા બાદ કઠિયારાએ તે ઠરી ગયા એટલે એના મોંમાં મૂક્યા અને પછી તે ખાવા લાગ્યો. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. મિયા બાલિસ્તીને ખૂબ આશ્ચર્ય થયું.
તે પોતાના જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારીને તે કઠિયારા પાસે ગયા. પછી કઠિયારાને કહે છે, કેમ છો ભાઈ? તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું? કઠિયારા પાસે જઈને કહે છે, કેમ છો ભાઈ? જો તમને ફરી કાંઈ વાંધો ન હોય તો હું તમને ફરીવાર તમને પ્રશ્ન પૂછી શકું? તો કઠિયારાએ એને જવાબ આપ્યો, સહેજ પણ નહીં, એટલે કે મને કંઈ વાંધો નથી, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયાં બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાટા પર ફૂંક મારો છો, જે પહેલેથી ખૂબ જ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? એટલે મિયાં બાલિસ્તી એને પૂછે છે કે આજે સવારે તમે મને કહ્યું હતું કે તમે તમારા હાથને ગરમી આપવા માટે ફૂંક મારતા હતા. હવે તમે તો આ બટાટા ઉપર ફૂંક મારો છો, જે પહેલેથી ખૂબ જ ગરમ જ હતા. તો તમારે શું એને વધારે ગરમ કરવા હતા એટલે ફૂંક મારતા હતા? ત્યારે કઠિયારો એને જવાબ આપે છે કે ના ના મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ હતા. હું તેને ઠંડા પાડવા માટે તેના પર ફૂંક મારતો હતો. જ્યારે તેણે આ સાંભળ્યું ત્યારે મિયાં બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો. હવે જ્યારે એને આ સાંભળ્યું, કઠિયારે કહ્યું કે ના રે ના મારા નાના મિત્ર, હું બટાકા ખૂબ ગરમ હતા એટલે એને ઠંડા પાડવા માટે એની ઉપર ફૂંક મારતો હતો. તો આ સાંભળીને મિયાં બાલિસ્તીનો ચહેરો તો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. એ તો ડરી ગયા અને ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને ત્યાંથી દૂર જવા લાગ્યા. તો કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયાં? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? એટલે કહે છે કે શું થયું મિયાં? તમે તો ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો. તેમ છતાં મિયાં બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. તેમ છતાં પણ મિયાં બાલિસ્તી ત્યાંથી એટલે કે કઠિયારા પાસેથી પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, જ્યારે તે પોતાની જ્યાં હતા ત્યારે ત્યાં પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું કે આ કેવા પ્રકારનો જીવ છે? એટલે એ કહે છે કે આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત કે છે કે કા જીન છે? એટલે તે કહે છે કે ચોક્કસ તે કા ભૂત છે ને કા જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ. એટલે કહે છે કે આ ચોક્કસ કંઈક પ્રકારનો જીવ લાગે છે. કાં તે ભૂત છે ને કાં તે જીન છે. ફૂંક મારીને ગરમ કરે ને ફૂંક મારીને ઠંડુ પાડે. બને એક જ શ્વાસથી. એટલે કે છે બને એક જ શ્વાસથી. ફૂંક મારે તો ઠંડુ થઈ જાય ને ફૂંક મારે તો ગરમ પણ થઈ જાય. આ શક્ય નથી. એટલે કે આ સાચું ન કહેવાય. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. હા, એટલે કે તે સાચું જ છે. જો ઠંડી વસ્તુ હોય એને ફૂંક મારીએ તો આપણે ગરમ થઈ જાય અને ગરમ વસ્તુ હોય ને ફૂંક મારીએ તો ઠંડી થઈ જાય. એટલે તે માટે તે સાચું જ છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે સાચી જ હોય છે. હવે નીચે આપણને કહે છે કે આ કરો. મિયાં બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયું. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે? તે કેવું લાગે છે? ત્યાર પછી તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે? ગરમ કે ઠંડી? ત્યાર પછી હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ? તે આપણે જોઈએ. હવે અહીંયા કહે છે કે તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે. તે કેવું લાગે? એટલે કહે છે કે એનો જવાબ, હા, મેં શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથને ગરમ કરવા ફૂંક મારી છે. શિયાળામાં ઠંડા હાથ પર ફૂંક મારવાથી હાથને ગરમી મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો જોઈએ. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે? ગરમ કે ઠંડી? તો એના જવાબમાં કહે છે કે મોંમાંથી નીકળેલી હવા
આજુબાજુની હવાની સરખામણીમાં થોડી ગરમ છે. ત્યાર પછી હવે તમારા હાથ તમારા મોંથી થોડાક દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ? તો એના જવાબમાં કહે છે કે હાથને મોંથી થોડા દૂર રાખીને ફૂંક મારતા હવા થોડી ઠંડી લાગે છે, કારણ કે મોંમાંથી આવતી હવા હાથ સુધી આવે તે પહેલાં આજુબાજુની હવા સાથે ભળીને થોડી ઠંડી પડે છે. તેથી મોંથી દૂર રાખેલા હાથ પર આવતી હવા થોડી ઠંડી લાગે છે. હવે વિચારો અને કહો, તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? હવે ત્યાર પછી આપણને કહે છે કે કાપડના ટુકડાનો 3 થી 4 ઘડી કરવાની. શું કરવાનું છે? કાપડનો એક ટુકડો લેવાનો છે અને એની 3 થી 4 ઘડી કરવાની. હવે તેને તમારા મોં પાસે રાખી દેવાની. ક્યાં રાખવાની? એટલે કે આપણા મોં પાસે રાખી દેવાની ને જોરથી ફૂંક મારવાનું છે અને કપડું પછી ગરમ થયું એ આપણે જોવાનું છે. ત્યાર પછી બાલિશથીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? ત્યાર પછીનો પ્રશ્ન, તમે ક્યારે કોઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાઝ્યા છો? એટલે કે તમે ક્યારે કોઈ વસ્તુને ખૂબ ગરમ ખાધી હોય અથવા પીધી હોય તો તમારી જીભે દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? ત્યાર પછીનો પ્રશ્ન, જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી રાખવાની હોય, દાળ, રોટલી, ભાત, તમે તે કઈ રીતે કરી શકશો તે તમારે જોવાનું છે. હવે અહીં આપણને ચિત્ર નંબર 1 તો કે મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? ત્યાર પછી બીજું ચિત્ર, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરતી હતી. હવે વિચારો અને લખો, શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો આપણે આગળ જોઈએ. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? તો જવાબમાં કહે છે હા, રૂમાલની ગળી પર જોરથી ફૂંક મારવાથી રૂમાલ ગરમ થાય છે. તેનો ઉપયોગ આંખ પર હાથથી ઝાપટ વાગવાથી કે અન્ય રીતે આંખને ઈજા થઈ હોય તો આંખ પર શેક કરવા માટે થાય છે. બીજો પ્રશ્ન, કાપડના ટુકડાની 3-4 ઘડી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું? હવે જવાબમાં કહે છે કે હા, ગળી વાળેલા કાપડના ટુકડાને મોં પાસે લાવી તેના પર જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે. ત્યાર પછી ત્રીજું, બાલિશથીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટેટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તો એના જવાબમાં કહે છે કે કઠિયારાએ બટેટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત અને જીભ ઉપર બળતરા થાય. આને લીધે તેણે ચાવેલા બટાટા મોંમાંથી થૂકી દેવા પણ પડત. હવે તમે ક્યારે કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો એના જવાબમાં કહે છે કે હા, ગયા અઠવાડિયે મારી મમ્મીએ દાળ ભાત બનાવ્યા હતા. તે સમયે જમતા ગરમ દાળ પીધી હતી ત્યારે હું મારી જીભે દાઝી ગયો હતો. ઘણીવાર સુધી જીભ પર અને ગળામાં બળતરા પણ થઈ હતી. કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે હું તેને મોં વડે ફૂંક મારીને અથવા તેને થોડા સમય રહેવા દઈને કે પંખા નીચે રાખીને ઠંડો કરું છું. ત્યાર પછીનો પ્રશ્ન, જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી રાખવાની હોય, જેમ કે દાળ, રોટલી અને ભાત, તો તમે તેને કઈ રીતે ઠંડી કરી શકશો? તો એના જવાબમાં કહે છે કે ગરમ દાળને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખીશ. આમ થોડી વાર કરવાથી દાળને ઠંડી કરીશ.
ગરમ રોટલીના 4 ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરીશ અને ગરમ ભાતને ડીશમાં પહોળા કરી એટલે કે ફેલાવીને ભાતને ઠંડા કરી દઈશ. આ રીતે ત્રણેય વસ્તુને ઠંડી કરી દઈશ. ત્યાર પછી મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? જુઓ ચિત્ર પહેલું, તો કે મિનીની ચા વધારે ગરમ હશે. બીજું ચિત્ર, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંક જ માર્યા કરે છે. હવે વિચારો અને લખો, શું વધારે ઠંડુ છે, સોનુનો હાથ કે તેનો શ્વાસ? જુઓ ચિત્ર 2માં, તો કે જવાબમાં કહે છે કે સોનુના હાથ વધારે ઠંડા છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 15નો ભાગ 1 સમજ્યા. આવતા વિડીયોમાં આપણે ભાગ 2 વિશે સમજીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.